સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સ્પોકન ઇંગ્લિશનો કે ઇનડેફિનિટ પ્રોનાઉન, અનિશ્ચિત કે જે ફિક્સ ના હોય. ઓકે, કઈ રીતે ફિક્સ ના હોય? તો એક એક્ઝામ્પલથી સમજીએ કે કોઈક ગ્રાઉન્ડ છે, ત્યાં કોઈક રમી રહ્યું છે. ઓકે, હવે મને ખબર છે કે એ છોકરો છે, તો આ તો ફિક્સ થઈ ગયું કે એ છોકરો છે, તો છોકરા માટે કયું પ્રોનાઉન વપરાય? બોલો. તો કે હી. કયું વપરાય? હી. ચલો, હી ઇઝ પ્લેઇંગ ઇન ધ ગ્રાઉન્ડ. તે ગ્રાઉન્ડમાં રમી રહ્યો છે. છોકરી હોય તો કયું વપરાય? શી. પણ જો તમને ઓળખાતું નથી, ઓકે, તમને ઓળખાતું નથી, તો એ શું કહેવાય? અનિશ્ચિત, ફિક્સ નથી કે છોકરો છે કે છોકરી, એ મને ખબર નથી, હું અનિશ્ચિત છું. તો એવા પ્રોનાઉન કે જે અનિશ્ચિત હોય એને કહેવામાં આવે છે ઇનડેફિનિટ પ્રોનાઉન. કેટલા બધા છે જો બોર્ડની ઉપર? તો કે એવરી, સમ, નો અને એનીના 4, ચોખ્ખું 16 છે. કેટલા છે? 16. દરેક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે અને સ્પોકન ઇંગ્લિશ ના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એક એક કરી એકદમ સિમ્પ્લિફાય કરીએ કે એનું ગુજરાતી કેવી રીતે યાદ રાખવું. તો જુઓ, સૌ પ્રથમ આવે કે એવરીના. શું આવે? એવરીના. એમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે હંમેશા બડી અને વન, આ જે બે છે એ વ્યક્તિ માટે વપરાય. ખાલી શોર્ટમાં યાદ રાખો કે બડી અને વન એ વ્યક્તિ માટે વપરાય. ઓકે, અને બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે હંમેશા ઇનડેફિનિટ પ્રોનાઉનની સાથે સિંગ્યુલર વર્બ ઉપયોગ થાય. એક્ઝામ્પલથી પછી સમજાવું છું કે જુઓ, એવરી, એવરીના 4 બને. એવરી એટલે બધું. એનો ગુજરાતી મિનિંગ શું થાય? એવરી ડે, દરેક દિવસે. એવરી વન, દરેક. તો અહીંયા જુઓ કે એવરીના 4 બને. એવરી બડી, બધા જ, કાં તો દરેક. બીજું બને એવરી વન. શું બને? એવરી વન એટલે બધા કાં તો દરેક. તો શું આવ્યું? આ દરેક અને બધા સિમિલર છે, તો તમે આ મૂકો તોય ચાલે અને આ મૂકો તોય ચાલે. આગળ જુઓ બીજો, એવરીથિંગ. શું છે? થિંગ એટલે વસ્તુ, બધી જ વસ્તુ. શું થાય? બધું જ સારું છે, બધું જ ખરાબ છે. તો જે આ એવરીથિંગ, હંમેશા થિંગ આવે તો થિંગ વપરાય વસ્તુ માટે. થર્ડ પોઈન્ટ યાદ રાખો. અને વેર, ક્યાં? એવરીવેર, બધે જ. તો વેરનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે કંઈક જગ્યાની વાત હોય. જેમ કે ભગવાન બધી જ જગ્યાએ પ્રેઝન્ટ છે, તો ધ ગોડ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર. તો આ જે એવરીવેર છે, વેર એટલે જગ્યાની વાત થતી હોય ત્યારે તમારે ઉપયોગ કરવાનો. આગળ જુઓ તો કે સમના 4 આવે. જો આ બધું સિમિલર છે, બડી, વન, થિંગ અને વેર. બડી, વન, થિંગ અને વેર. જુઓ, સમ એટલે મારો મિનિંગ છે એવો કે સમ એટલે થોડું, કાં તો સમ એટલે કંઈક. સમ એટલે કંઈક. તો જુઓ, સમ બડી, બડી કોઈક. ઓકે, સમ વન એટલે કોઈક. તો આ બે છે એ સિમિલર છે. હંમેશા ક્યારે વપરાય? તો કે વ્યક્તિ માટે. આ જો તમને યાદ રહે તો આ યાદ રાખવાની જરૂર નથી. સમથિંગ, કંઈક. ગીવ મી સમથિંગ, મને કંઈક આપો. તો આ સમથિંગ એટલે વસ્તુ માટે, અને સમવેર, ક્યાંક. સમવેર એટલે ક્યાંક. તો શું થાય? જગ્યા માટે. તો આનું ગુજરાતી યાદ રહે તમને કે સમબડી, સમવન, સમથિંગ અને સમવેર. થર્ડ ની અંદર જુઓ તો કે નો. અને નો એટલે દિમાગમાં એન્ટ્રી થાય કે જ્યાં નથીની વાત હોય. નો વન, કોઈ પણ નહીં. નો બડી, તો આ જે બડી અને વન છે એનું ગુજરાતી મિનિંગ છે કોઈ પણ નહીં. આ જો આગળ લાગે નો બડી અને નો વન, તો કોઈ પણ નહીં અથવા તો કોઈ નહીં એવું મિનિંગ નીકળે. નથિંગ શું થાય?
કંઈ પણ નહીં, મારે કંઈ પણ નથી ખાવું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ નથિંગ. આગળ જુઓ, વેર ક્યાંય પણ નહીં, કોઈ જગ્યાએ નહીં, તો નો વેર. તો 4 બન્યા ને, નો બડી, નો વન, નથિંગ અને નો વેર. નો આવે તો નહીં નું મિનિંગ નીકળે. અને ફોર્થ ની અંદર જુઓ, એની એટલે પણ નું મિનિંગ નીકળે. જ્યાં પણ એની આવે, એની બડી કોઈ પણ, એની વન કોઈ પણ. તો ટૂંકમાં બડી અને વન કોઈ પણ જગ્યાએ સિમિલર છે. ગ્રામર ઓફ પોઈન્ટ ઓફ વ્યૂ થી કોઈ પણ ડિફરન્સ નથી. આગળ જુઓ, એનીથિંગ કંઈ પણ, મને કંઈ પણ આપો. ગીવ મી એનીથિંગ ફોર ઇટ. એનીવેર ક્યાંય પણ, તમે ક્યાંય પણ રમી શકો છો. મોટું ગ્રાઉન્ડ છે તો આજે એનીવેર છે એનો ઉપયોગ થાય ક્યાંય પણ. તો ક્લિયર થઈ ગયું કે એવરી ના 4, સમ ના 4, નો ના 4 અને એની ના 4 બધાનું ગુજરાતી શું થાય? એવરી એટલે બધું, એવરીવન એટલે બધા, એ પ્રમાણે અલગ અલગ થાય. સમ એટલે કંઈક, નો કંઈ પણ નહીં, અને એની એટલે ત્યાં પણ નું મિનિંગ નીકળે. હવે કામ કરીએ કે આ જે છે બધાનો આપણે એક એક એક્ઝામ્પલ લઈ એને ક્લિયર કરીએ તો એકદમ આપણા માટે ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. સો ફ્રેન્ડ્સ, હવે એક કામ કરીએ કે એના વાક્યો લઈ અને આપણે પ્રેક્ટિસ કરીએ ઇનડેફિનિટ પ્રોનાઉનની, જેનાથી આપણને એકદમ ક્લિયર થઈ જાય કે આનો ઉપયોગ ક્યાં કરવો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સમબડી કયું છે? સમ વન અને બડી વ્યક્તિ માટે વપરાય. ઇન શોર્ટ કે વ્યક્તિ માટે હંમેશા વન અને બડી વપરાય. ઓકે, કેવી રીતે? સમબડી અને સમવન આ બે છે એ ઇક્વલ છે. કેવા છે? ઇક્વલ. બંનેનું મિનિંગ સેમ છે કે કોઈ કાં તો કોઈ વ્યક્તિ કોના માટે વપરાય? વ્યક્તિ માટે. જેમ કે સમવન ઇઝ પ્લેઇંગ, કોઈક રમી રહ્યું છે. આ જે કોઈક છે છોકરો છે કે છોકરી છે ખબર નથી, એટલા માટે આવા જે પ્રોનાઉન છે એને કહેવામાં આવે છે કે ઇનડેફિનિટ પ્રોનાઉન. વન ઇઝ પ્લેઇંગ, કોઈક રમી રહ્યું છે. અથવા તો એમ પણ લખી શકાય કે somebody is playing, કોઈક રમી રહ્યું છે. તો આ જે છે ઇનડેફિનિટ પ્રોનાઉન છે. તમે એમ પણ બોલી શકો કે someone is whispering, ક્લાસની અંદર કોઈક ધીમે ધીમે બોલી રહ્યું છે. કોઈક બાઇક ચલાવી રહ્યું છે. someone is driving a bike. તો આ someone છે એ હંમેશા કોઈક વ્યક્તિ માટે વપરાય, એનું મિનિંગ છે કોઈ. સેકન્ડમાં જુઓ તો કે નો બડી નો વન. શું છે? નો બડી નો વન. વન અને બડી વ્યક્તિ માટે, નો એટલે કોઈ પણ નથી. ઇન શોર્ટ કોઈ પણ ના હોય, કોઈ પણ ના કરી શકે એવા માટે. જુઓ, nobody is doing homework, કોઈ હોમવર્ક કરી રહ્યું નથી. no one is driving carefully, કોઈ ધ્યાનપૂર્વક ડ્રાઇવિંગ કરી રહ્યું નથી. no one can sing અથવા તો nobody can sing, કોઈ ગાઈ શકતું નથી. તો જ્યારે નથી નું મિનિંગ આવે ત્યારે nobody કાં તો no one. જુઓ અહીંયા થર્ડ ની અંદર છે everybody, everyone, બંને ઇક્વલ છે. બરોબર? આનો ઉપયોગ કરો તોય ચાલે, આનો ઉપયોગ કરો તોય ચાલે. અને એનું ગુજરાતી છે બધા જ. everybody, everyone બધા જ. everybody can go to home, બધા સ્ટુડન્ટ ઘરે જઈ શકે છે. તો કે everybody can go to home. everybody can sing, બધા ગાઈ શકે છે. everybody can drive a car, બધા જ ગાડી ચલાવી શકે છે. તો આજે everybody નું મિનિંગ છે ત્યારે તમારે બધાનો ઉપયોગ થતો હોય તો everybody કાં તો everyone. અને લાસ્ટની અંદર છે કે anybody, anyone એટલે કોઈ પણ. anybody, anyone એટલે કોઈ પણ. જુઓ અહીંયા somebody, someone છે તો એનું ગુજરાતી છે કોઈ. અને જો anybody, anyone હોય તો કોઈ પણ એવો મિનિંગ નીકળે ત્યારે anybody, anyone. જેમ કે ક્લાસની અંદર શિક્ષક તમને ઓફર કરે કે કોઈ પણ સ્ટેજ ઉપર આવીને ગાઈ શકે છે તો anybody can come on the stage and sing.
શું છે? કોઈ પણ ગાઈ શકે છે. તો એનીબડી કેન સિંગ, એનીબડી કેન રન, એનીબડી કેન વોક. તો જ્યારે કોઈ પણ નો મિનિંગ હોય ત્યારે તમારે એનીબડીનો ઉપયોગ કરવાનો. એનીબડી કેન કમ ઓન ધ સ્ટેજ, કોઈ પણ સ્ટેજ ઉપર આવી શકે છે. એનીબડી કેન સિંગ, કોઈ પણ ગાઈ શકે છે. તો આ જે છે વન અને બડીના છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વન અને બડી એ વ્યક્તિ માટે વપરાય. હવે જોઈએ આપણે કે થિંગ ના ઇનડેફિનેટ પ્રોનાઉન, કે થિંગ ની જોડે કયા ચાર વપરાય? તો કે એનીથિંગ, સમથિંગ, નથિંગ અને એવરીથિંગ. આ ચાર છે એ થિંગ ના ઇનડેફિનેટ પ્રોનાઉન છે. પણ એક શોર્ટ ટ્રિક યાદ રાખો કે હંમેશા થિંગ નો ઉપયોગ કંઈક વસ્તુ માટે થાય. ઓકે, જુઓ અહીંયા આપેલા છે એક્ઝામ્પલ કે સમથિંગ, કંઈક, હું કંઈક કરીશ, આઈ વિલ ડુ સમથિંગ. હું કંઈક ખાઈશ, આઈ વિલ ડુ ઇટ સમથિંગ. તો આ સમથિંગ એટલે કંઈકની વાત છે. તો કેટલાક વાક્યો છે કે ગીવ મી સમથિંગ ફોર ઇટ, મને કંઈક ખાવા માટે આપો. ઓકે, આઈ વિલ ડુ સમથિંગ, હું કંઈક કરીશ. ઇન માય લાઈફ, હું મારા જીવનમાં કંઈક નવું કરીશ. તો જ્યારે કંઈકની વાત હોય ત્યારે તમારે ડેફિનેટલી ઉપયોગ કરવાનો. શાનો? સમથિંગનો. અને એનીથિંગ, એની અંદર શું છે કે પણ જોડાઈ જાય છે. એનીથિંગ, કંઈ પણ. જેમ કે તમે બરોબર ભૂખ્યા છો તો શું બોલો છો? મને કંઈ પણ ખાવાનું આપો. ગીવ મી એનીથિંગ ફોર ઇટ, મને કંઈ પણ ખાવાનું આપો. બીકોઝ આઈ એમ વેરી હંગ્રી, હું ખૂબ જ ભૂખ્યો છું. ગીવ મી એનીથિંગ ફોર ડ્રિંક, મને કંઈ પણ ખાવા માટે, કંઈ પણ પીવા માટે આપો. આઈ કેન ડુ એનીથિંગ, હું કંઈ પણ કરી શકું છું. આઈ કેન ડ્રાઈવ એનીથિંગ, હું કંઈ પણ ચલાવી શકું છું. તો જ્યારે એનીથિંગ એટલે કંઈ પણ નો મિનિંગ નીકળે તો તમારે વાપરવાનું એનીથિંગ. અને થર્ડ ની અંદર જુઓ તો કે એવરીથિંગ, બધું જ. આગળ જોઈએ એવરીબડી, એવરીવન, બરોબર. અને એવરીથિંગ એટલે બધી જ વસ્તુ, કાં તો બધું જ. જુઓ, આઈ કેન ડુ એવરીથિંગ, આઈ કેન ડ્રાઈવ, આઈ કેન ઇટ એવરીથિંગ, હું બધું જ ખાઈ શકું છું. આઈ કેન ડ્રાઈવ એવરીથિંગ, હું બધું જ ચલાવી શકું છું. આઈ કેન સ્પીક, આઈ કેન સિંગ એવરીથિંગ, હું બધું જ ગાઈ શકું છું. તો કંઈક વસ્તુ હોય અને ત્યાં મિનિંગ નીકળતો હોય બધું જ એવું, ત્યારે તમારે ઉપયોગ કરવાનો કે એવરીથિંગ. અને લાસ્ટની અંદર છે કે જે તમને ના બતાવું તો એ ખબર પડે કે નથિંગ. શું છે? નથિંગ, કંઈ પણ નહીં, કોઈ વસ્તુ નહીં. હું કંઈ પણ ખાઈ શકતો નથી, હું કોઈ પણ વસ્તુ ખાઈ શકતો નથી. આઈ કેન નોટ, સોરી, આઈ કેન ઇટ નથિંગ, હું કંઈ પણ ચલાવી શકતો નથી. આઈ કેન ડ્રાઈવ નથિંગ, આઈ કેન ગો નથિંગ, હું કોઈ પણ જગ્યાએ જઈ શકતો નથી. બીકોઝ આઈ એમ ક્રિમિનલ, જોકે હું ક્રિમિનલ નથી, પણ આ તો એક્ઝામ્પલ છે કે આઈ એમ ક્રિમિનલ, હું ગુનેગાર છું. તો આ શું છે કે નથિંગ, એનીથિંગ, એવરીથિંગ અને સમથિંગ એ દરેકનો ઉપયોગ હંમેશા વસ્તુ માટે થાય. ખાલી મિનિંગમાં ચેન્જ છે કે સમથિંગ એટલે કંઈક, એનીથિંગ એટલે કંઈ પણ, એવરીથિંગ એટલે બધું જ, અને નથિંગ એટલે કંઈ પણ નહીં. સો ફ્રેન્ડ્સ, હવે જોઈએ કે લાસ્ટ કયો બાકી રહ્યો છે આપણો કે વેર. વેરના ચાર ઇનડેફિનિટ પ્રોનાઉન છે. કયા કયા યાદ થઈ ગયા હશે કે સમવેર, નોવેર, એનીવેર અને એવરીવેર. આ ચારે ચારને આપણે ડીપલી સમજીએ કે અહીંયા જુઓ, સમવેર એટલે ક્યાંક. જેમ કે આપણે બોલીએ છીએ તે ક્યાંક ગયો. ઓકે, તો હી વેન્ટ સમવેર, હી વેન્ટ સમવેર, તે ક્યાંક ગયો. ઓકે, અને સમવેર ઇઝ સેલિબ્રેટિંગ ધ પાર્ટી, ક્યાંક પાર્ટી ઉજવણી, ક્યાંક પાર્ટીની ઉજવણી થઈ રહી છે. બીકોઝ આઈ કેન હિયર ધ વોઇસ ઓફ મ્યુઝિક. શું છે? ક્યાંક પાર્ટીની ઉજવણી થઈ રહી છે. સમવેર ઇઝ સેલિબ્રેટિંગ ધ પાર્ટી, અને હી વેન્ટ સમવેર, તે ક્યાંક ગયો. તો જ્યારે જગ્યાની વાત હોય
ત્યારે તમારે વેર નો ઉપયોગ કરવાનો. વેર આવે કોઈ પણની પાછળ તો તમારે સમજી લેવાનું કે એ છે એ જગ્યા માટે વપરાશે. સેકન્ડની અંદર જુઓ તો કે એનીવેર, ક્યાંય પણ. આગળ જોયું એનીબડી, હવે આવ્યું એનીવેર. તો કે એનીવેર ક્યાંય પણ. જેમ કે તમારા પપ્પા તમને ઓફર કરે તું ક્યાંય પણ ફરવા જઈ શકે છે. યુ કેન ગો એનીવેર ટુ પિકનિક. ઓકે, તો એનીવેર એટલે હી કેન ગો એનીવેર, તે ક્યાંય પણ જઈ શકે છે. બીકોઝ હિઝ ફાધર ઇઝ બિલિયોનર, એના પપ્પા બિલિયોનર છે. તો શું છે? હી કેન ગો એનીવેર, તે ક્યાંય પણ જઈ શકે છે. આઈ કેન ગો એનીવેર, હું ક્યાંય પણ જઈ શકું છું. આઈ કેન ઇટ એનીવેર, હું ક્યાંય પણ ખાઈ શકું છું. આઈ કેન બાય એનીવેર, કારણ બીકોઝ માય આઈ કેન બાય એનીવેર, હું ક્યાંય પણ થી ખરીદી શકું છું. બીકોઝ માય ફાધર ઇઝ બિલિયોનર, મારા પપ્પા બિલિયોનર છે. તો જ્યારે પણ ક્યાંય પણની વાત હોય ત્યારે તમારે એનીવેરનો ઉપયોગ કરવાનો. અને આગળ જુઓ તો કે એવરીવેર, બધે જ. બરોબર? તો જો આઈ કેન બાય ફ્રોમ એવરીવેર, હું ગમે ત્યાંથી, હું બધેથી ખરીદી શકું છું. ધ ગોડ ઇઝ પ્રેઝન્ટ એવરીવેર, ભગવાન બધે જ હાજર છે. તો કોઈ પણ મિનિંગ હોય, કોઈ પણ સેન્ટેન્સ હોય, જ્યારે બધેનો મિનિંગ નીકળે તો શું મૂકવાનું? એવરીવેર. આઈ કેન ગો એવરીવેર, હું ક્યાંય પણ જઈ શકું છું. આઈ કેન ઇટ એવરીવેર, આઈ કેન બાય એવરીવેર, હું બધેથી જ ખરીદી શકું છું. આઈ કેન ગો ટુ પિકનિક એવરીવેર. અને લાસ્ટની અંદર છે કે નો વેર, આનું ઓપોઝિટ છે ક્યાંય પણ નહીં. જુઓ, આઈ કેન ઇટ નો વેર, હું ક્યાંય પણ ખાઈ શકતો નથી. બીકોઝ આઈ એમ ડાયાબિટીક પેશન્ટ, મને હું ડાયાબિટીસનો દર્દી છું. શું છે? હી કેન ગો નો વેર, તે ક્યાંય પણ જઈ શકતો નથી. બીકોઝ હી ઇઝ વેરી બ્યુઝી, તે ખૂબ જ બ્યુઝી છે. તો જ્યારે ક્યાંય પણ નહીં ને કોઈ જગ્યાની વાત હોય ત્યારે તમારે ઉપયોગ કરવાનો કે નો વેર. તો ફ્રેન્ડ્સ, ક્લિયર થઈ ગયું હશે કે જ્યારે વસ્તુની વાત હોય તો થિંગ, જગ્યાની વાત હોય તો વેર, અને વન અને બડી આવે ત્યારે તમારે ઉપયોગ કરવાનો વ્યક્તિ માટે. અને ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો વિડીયોને શેર અને લાઈક કરો.